નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વધુ એક નકલી સ્કૂલનો થયો ખુલાસો। ધોરાજીમાં વિદ્યાર્થીઓ વગરની શાળાના શિક્ષકની 10 વર્ષથી મળે છે પગાર। ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે ધોરાજીમાં નકલી સ્કૂલ ઝડપાઈ છે। ધોરાજીના છાડવાવદર ગામ ખાતે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ ખુલાસો કર્યો છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ન હોવા છતાં શિક્ષક 10 વર્ષથી સરકારી પગાર લેતા હોવાની જાણકારી મળી છે। સમગ્ર મામલો ઉજાગર થતા શાળાના આચાર્ય અને શિક્ષકો ગાયબ થઈ ગયા છે। ધોરાજીમાં ઝડપાઈ નકલી સ્કૂલ। મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં જે કાલરિયા સ્કૂલ બોગસ હોવાનો ગ્રામજનો સહિતના જાગૃત નાગરિકોએ ઘટસ્ફોટ કર્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે। ચોંકાવનારી વાત તો એ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા આવતા નથી। તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતના તમામ પ્રકારનું શૈક્ષણિક લાભ આ સ્કૂલ મેળવી રહી છે। આ ઉપરાંત 10 વર્ષથી શિક્ષક પગાર પણ મેળવતા હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોનો દાવો છે કે રાજકારણીઓની રહેમરાહે ગામમાં આ સ્કૂલ ધમધમી રહી છે। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ આ બાબતે ખુલાસો થયો હતો। છેલ્લા ઘણા સમયથી ચાલતી આ માધ્યમિક સ્કૂલમાં ધોરણ 9-10ની ગ્રાન્ટ પણ મેળવવામાં આવતી હતી। સમગ્ર મામલે વિવાદ સામે આવતાની સાથે જ ટ્રસ્ટીઓ અને શિક્ષકો ગાયબ થઈ ગયા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।